અમને અહીંયા મોરબી કલેક્ટર દ્વારા કાલે અહીંયા જે કૂવામાં પાણીની હલચલ થાય છે એ બાબતે ફિલ્ડ સર્વે કરી અને રિપોર્ટ આપવાનું કીધું હતું, જેના અનુસંધાને અમે સવારે 8 વાગે અહીંયા આવી ગયા છે. અમે આવ્યા ત્યારે કોઈ પાણીમાં મૂવમેન્ટ નથી. પ્રાથમિક આજુબાજુમાં ગામના લોકલ વ્યક્તિને પૂછતા એવું જાણવા મળ્યું કે મૂવમેન્ટ 12 વાગ્યા 12:30 1ની આસપાસ ચાલુ થાય ને 4 વાગે પૂરી થઈ જાય. જેના પ્રાથમિક તારણ એવું લગાવી શકાય કે આ કૂવાનું અને આ દરિયો અહીંથી અંદાજિત 15 કિલોમીટરના અંતરે છે, તો એનું કૂવાનું અને ભરતી ઓટનું કોઈ કનેક્શન પ્રાથમિક તારણે હોવું જોઈએ. અને બીજું કોઈ સ્ટ્રક્ચર કોઈ સ્ટ્રક્ચર એવું જાણવા મળેલ નથી કે જે જીઓલોજીકલી એક્ટિવ હોય અને આ મુવમેન્ટ માટે જવાબદાર હોય. એના આજુબાજુના અમે કૂવાના સર્વે કરતાં જનરલી 20 મીટર ત્રિજ્યાના કૂવા જોવા મળ્યા છે, જ્યારે આ કૂવો 33 મીટરનો છે અને 18 મીટર ઊંડાઈ છે. તો 18 મીટર લગી આરસીસીથી બાંધેલો કૂવો છે, ખાલી તળિયું જ ખુલ્લું છે. તો એ પણ એક પ્રાથમિક રીઝન હોઈ શકે. શું છે, અમારા ડિપાર્ટમેન્ટની માહિતી મળી ત્યારે હું સ્થળ ઉપર આવી અને કૂવા ઉપર આવી અને કૂવાનું વોટર લેવલ, ટોટલ ઊંડાઈ, પછી આ ડાયામીટર કેટલો છે એ બધું મેં સ્થળ ઉપર. પાણીની કૂવાનો ડાયામીટર વધારે છે અને કૂવો ઠેઠ ઊંડાઈ સુધી બાંધેલો છે, એના કારણે પ્રાથમિક અનુમાન પ્રમાણે હલનચલન કરતું હશે. બાજુમાં દરિયા છે અને આ ગામવાળા એમ કે છે કે જ્યારે ભરતીનો ઓટ આવે ત્યારે કદાચ કૂવાની હલનચલન વધી જાય છે, એટલે કદાચ એ શક્યતાઓ રહે છે. એ સેમ્પલ લઈ પછી રાજકોટ લેબોરેટરી છે, એ લેબોરેટરીમાં અમે એનું એનાલિસિસ કરશું પાણી ક્વોલિટી કેવી છે. આસપાસના એક કૂવો ચેક કર્યો, અહીંથી 1/2 કિલોમીટર દૂર છે, એમાં અમે વોટર લેવલ, ટોટલ ડેપ્થ બધું ચેક કર્યું, ત્યાં પાણી સ્થિર છે. એ અહીંયા અત્યારે વીરપરડા ગામની બાજુમાં વીરપરડાનું ખેતર છે, એમાં એક કૂવામાં પાણી ઉછરે ઝલકા મારતું હતું, પણ અત્યારે જોવામાં આવતું નથી. પવન સારો છે, 50 કિલોમીટર, પણ પાણી દેખાતું નથી, હલતું.